कृपया करके आप हमें श्रीमती कह के बुलाइए। जो અહીંયા બેસી ગયા કેટલી ગુણી થઈ મંજુ? કઈ નથી ભાઈ કુકરા બને છે ને આ બાજુ પેડા મસ્ત મજાના ગુલાબજામ આડી કરી નાખવી જોજો. હાલો ભાઈ સવારનો મસ્ત મજાનો ચા પીવા આવી જાવ. ચા છે આપણે આગળ અને આ બાજુ મંજુ છે ને ભાઈ મસ્ત મજાની રંગોળી બનાવે છે, તમે જોઈ શકો છો. જો રામ ને સીતા દોર્યા છે. એટલે મિત્રો જય દ્વારકાધીશ ને બધાને જય શ્રી કૃષ્ણ. આજે તો હું વહેલી ઉઠી કેમ કે મારે રંગોળી બનાવવાની હતી. આજે છે દિવાળી, તો બધાને હેપી દિવાળી મારા તરફથી અને મારા પરિવાર તરફથી. તો જો હું રંગોળી બનાવશું કોમેન્ટ કરજો કેવી બની છે. મસ્ત મજાની રંગોળી પડી અને હું મસ્ત મજાનો ચા પી લઉં. જો તું વાળા નીકળે છે વાટકામાંથી અને વાગી ગયા છે હવા 6 મિત્રો. અને તમારે પીવું હોય તો આવી જાઓ. રંગોળી કેવી બની ને કોમેન્ટ કરી નાખો. જિંદગી બતાય. હાલો ચા પીવો તારે તો લઈ આવું. પી લીધો. મારે દીવ ઉઠી ગઈ છે. ચા ને દૂધ પીએ છે. ચા ને દૂધ પી હે મને આપવું. આ બાજુ મસ્ત મજાના ધૂપ દીવા હાલે જો મારા મેં દીવા લીધા છે. તુલસી મને પૈકી લીધું છે ને આ બાજુ મસ્ત મજાની મંજુ રંગોળી કરી લીધી છે. અને અમારે દીવી મસ્ત મજાનો ચા પી લીધો ને હે. અમે બે જ ઘરમાં ભાઈ વહેલા ઉઠી. ઊંધી આવો કેમ દીએ આપણે બે જ ઉઠીને વહેલા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા મિત્ર? મજામાં. અને આજે દિવાળી થઈ ગઈ છે એટલે બધે મિત્રને હેપી દિવાળીને ઢેર સારી શુભકામનાઓ. અને જો મિત્રો વાગવામાં ગઈને આજે 8:30 વાગી ગયા. બધા માણસો વયા ગયા છે માંડવી વીણવા. અને હવે આપણે જવાનું છે કારણ કે સવડા લઈ અને સવડાથી ચા ખોલવાના છે. ટ્રેક્ટર આવે એટલે હું જવા દઉં. અને બધા મિત્રને હેપી દિવાળી. અને જો મસ્ત મજાની મંજુ રંગોળી અહીં કરી એ તો તમે જોઈ લીધી આગળ વિડીયોમાં. જો રામને સીતા દોર્યા છે મંજુ એ કોમેન્ટ કરજો કેવા. અને હેપી દિવાળી લખી છે. અને મંજુ તો વાડીએ વહી ગઈ છે અને હવે અમે વાડીએ જઈએ. વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહ્યો. આવી ગયા છે વાડીએ અને અમારે જો આ બધા મગફળી વીણવાનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. જો વીણતા આવે. અને અમારે દિયાબેન વાથી જઈ દ્વારકાધીશ કે. અને અમારે જો આ વર્માને બધાની મોર ખોભાયું ભરાઈ ગયું. અને આ મંજુની ને અમારે હારું અહીંયા પૂગી ગયું. હજી ખોભાયું નથી ભરાયું હે. એટલું તો આ વર્માને તાખું ભરાઈ ગયું. નથી ભરાઈ ગયું વર્મા હે. 1000 હે. 2 હારની રોગે રોગી 2 હારોની રોગે રોગી હોય. અને જો આપડા છે ને ભાઈ પાવડિયુંથી ચા ખોલવા લીધા છે. જો 26ની જારી આ રીતના કંઈક ખોલી છે જો. અને ડેડવામાં વાત કરીને નીકળે છે કોક વડા ડેડવા જો. આમાં ઘણા પડ્યા બહુ નથી, અત્તોર નથી જેવા માથે છે ને એવા નથી જો આવા છે. અને ડેડો આ ઉપાડવો મજા દી આમ જોવું ને 4-5 લ્યો ને 39 તાતા મુઠ્ઠી ભરાઈ જાય. જો આવા કંઈક છા ખોલાઈ ગયા. कृपया करके आप हमें श्रीमती कह के बुलाइए। श्रीमती खुश रहिए, आजीवन हमारा साथ निभाइए, जन्म जन्म 7 जन्म तक। हम देखाओ हम जो मित्रों पाई लागी के दिवाળી એની કે હું પૈકી લાગલો. કાલ લાગજે ને આટે બેસતા વરંદી. કાલ લાગી કે નહીં લાગી? તમને એક વાત કહું, કાલ આ વડીલ હોય ને પૈકી લાગવાનો. 2 જણાનો સંબંધ બરાબર ન હોવો જોઈએ. હાલો તાલ પૈકી નહીં લાગવો. આપડા હમા જય શ્રી કૃષ્ણ કરી લે. ઓકે કોઈ નથી. ક્યાં આવ્યું બાપા હે ને ધૂળ વીણે. પેલા ગોર બાપા હતા વૈયા ગયા હે. મિત્રો વાગવા આવ્યા છે 4:30 અને અમારે જો હવે સવડામાં મગફળી વીણવાનું કામકાજ સ્ટાર્ટ થઈ ગયું છે. આ રીતનું કંઈક હાલે છે વીણવાનું કામકાજ. જો
તારેથી લીધું છે વીણવાનું. અને જો ભાઈ ખેડૂત મિત્રોની છે ને ભાઈ દિવાળી હેરે ખેતરમાં જ જાય છે. શું કેવું ભૂપત, આપણી દિવાળી તો ખેતરમાં જ જાય ને? હા, ખેતરમાં. દિવાળી ભાઈ અમારે ઘીમડી આવે ને ઘીમડી જાય ને એ યાદે નથી રહેતું ને દિવાળી આવીને વહી જાય ને જઈને ખબર પડે કે ભાઈ દિવાળી વહી ગઈ. જો અત્યારે મગફળી વીણવાનું હાલે. હાલો મિત્રો, વાગી ગયા હવા 6 થવા આવ્યા છે અને હવે અમે છે ને ભાગી ઘરે. અને જો આ વીણવાની માંડવી એટલી થઈ, કેટલા 4 ને 5 મોબંધળ થયા છે ને 2 આખા વાહ છે, એટલે 6 બોરા આખા થઈ જાય. ઓલા એક તો આમાં હોય જાય ને મોબંધળ છે એટલે 6 બોરા છે ને ભાઈ આખા થઈ જાય. હાલો મિત્રો, 6:30 વાગવા આવ્યા અને દિવાળી છે ને દિવાળીની અમારી હાંજ વાડીએ જ પડી ગઈ નહીં ભૂરા? જવા દે. જો આ બધો દાયરો ગોઠવાઈ ગયો છે અને હવે અમે ઘર તરફ ભાગ્યા. સુરેશ ભગવાન તો આજ તો વયા ગયા તેના ઘરે. જો તેના ઘરે વયા ગયા છે ને હવે આપણે આપણા ઘરે જઈ ભૂરા. શું કે ભૂપત જઈ? જો અમારે મંજુ અહીંયા બેસી ગયા. કેટલી ગુણી થઈ મંજુ? 6 ગુણી થાય આખી. હા, એટલે ઉમાં હજી એક બોરો ઘરે વયો ગઈ. હજી એક બોરા માથે થાય ઓલું હે, એક બોરા માથે થઈ ગયા. આજે દિવાળી થઈ ગઈ છે એ તો તમને આગળ ખબર જ છે લોગમાં. એટલે હેપી દિવાળી. અને વાગવા આવ્યા છે 8:10 વાત છે. અને અમારા આજે ભાઈ જો ઘૂઘરા બનાવે છે. ઘૂઘરા તમારે ખાવા હોય તો આવી જાઓ. ઘૂઘરા બનાવે ને ઘૂઘરા. શું થયું? કેમ મોટું? ચોકલેટ ખાય છે. ચોકલેટ જો ઘૂઘરા બનાવ્યા છે મસ્ત મજા. હાલો, જો ગુલાબજાંબુ ખાવા હોય તો આવી જાઓ. મસ્ત મજાના બની ગયા ને હવે ભૂખે બહુ લાગી છે એટલે ખાઈ લઈ, કારણ કે ભૂખ બહુ લાગી. વાત ના પૂછો, જો એક નંબરના ભાઈ ઘૂઘરા બને છે. ને આ બાજુ પીડા મસ્ત મજાના ગુલાબજાંબુ હું ટેસ્ટ કરીને બતાવું તમને, પણ હજી તો ગરમ છે. હજી બનાવી ને એટલે આગળ ટેસ્ટ નહીં થાય. ગરમ બહુ છે ભાઈ, ટેસ્ટ કરવું બરાબર. તારવે છૂટી જાય એમ છે, તારવે હે. અને આગળ જો ફટાકા ફોડશું ને મિત્રો તો એ દેખાડશું ને પછી લોગ એન્ડ કરી દઈએ. આજે દિવાળી ખેડૂત ભાઈની દિવાળી વાળીએ ખેતરે જ વહી ગઈ ભાઈ અમારે. ના સડાવે અટાણ કારલા નો એટલે આ થોડીક હતી ને એક બેક તો ફરિયામાં આડી કરી નાખવી. જોજો જો આજ ભૂગે થતા પૂરું થઈ જાય. અને હાલો બધા મિત્રોને હેપી દિવાળી. જો આગળ આપણે હે ને લવિંગિયા જેવા હે પણ આકરીને બહુ છે ભાઈ.